પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુભાનપુરા ખાતેના ઝાંસી કી રાની મેદાન ખાતે યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક સામ આપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ ગીતોની સુરાવલીની આ સંગીત સંધ્યાની શરૂઆત ગુજરાત સરકારના મુખ્ય દંડક અને બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, વરિષ્ઠ નાગરિકોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના મહાનુભાવોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મેઘદૂત મેલોડિયસ ક્લબના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિભાવરી યાદવ, આનંદ વિનોદ, ચિરાગ ભટ્ટ, નિર્મોહી દાવે એક યાદ એક ગીતની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો કાર્યક્રમમાં ખાસ પધારેલા ડોક્ટર યોગેશ વ્યાસે પણ સુંદર ગીતોની પ્રસ્તુતિ કરી સૌને આકર્ષિત કર્યા હતા. હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વીસી ચૌહાણ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ આ દેશભક્તિ ગીતોની સુરાવલીની સંગીત સંધ્યા માણી હતી. આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર વ્યવસ્થા કરી હતી. દેશભક્તિમાં માહોલમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર મેઘદૂત મેલોડીઝના ક્લબના માધ્યમથી અહીંયાથી સંગીત સંધ્યા રાખવામાં આવી હતી. આ એ શામ 26મી ના આ દિવસ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રજાના આ સૌથી મોટા જે કહેવાય કે ભારત દેશ સૌથી મોટો પ્રજાલક્ષી અને પ્રજાની પ્રાધાન્ય દેશ છે, ત્યારે આ દેશની અંદર જ્યારે આજના દિવસ મહત્વ કેમનો બને એટલે એક શામ અપનો કે નામ એટલે કે એ આપણા લોકો જે બોર્ડર પર જે પોતાની ઘર પરિવાર છોડીને જે બોર્ડર પર દેશની રક્ષા કરતા હોય છે, આ એ અપનોની વાત કરી છે કે જે પોતાના ઘર પરિવાર છોડીને 24 કલાક હોસ્પિટલની અંદરથી તબીબી સેવા આપતા હોય છે. આ એ અપનોની વાત કરી છે કે જે ભારત દેશને પરમાણુ ક્ષેત્રે આગળ લઈ જવા માટે પરમાણુ જેવા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ લઈ જતા હોય ત્યારે એ વૈજ્ઞાનિકોની વાત કરી છે. એવી જ રીતે આ એ અપનોની વાત કરી છે કે જે આઝાદી આપવા માટે જે સ્વાતંત્ર્ય વીરોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે, આ એ અપનોની વાત કરી છે કે જે હરદમ હર એક શ્વાસ આ ભારત દેશ માટે લેતા હોય છે. આ એ અપનોની વાત કરી છે કે આજે તમે જોયો છે કે આ બી અમારા અપનો છે કે જેમના માધ્યમથી છેલ્લા 20 વર્ષથી સેવાકીય કામ કરવાને અમને પ્રેરણા મળી છે. ત્યારે આ એ એક શામ અપનો કે નામ જ્યારે દેશભક્તિ ગીતો સાથે જે જૂના કલાકારો જે કદાચ આપણી વચ્ચે આજે નહીં હોય એ તમામ કલાકારોને યાદ કરીને આ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેઘદૂત મેલોડીઝના માધ્યમથી અહીંયા મ્યુઝિકલ નાઇટ કરવામાં આવી. સાથે ગુજરાત વિધાનસભાના અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી પણ હાજર રહ્યા હતા. અલગ અલગ તબીબ ક્ષેત્રના મુખ્ય ડોક્ટરો પણ અમારી વચ્ચે આજના દિવસ ઉપસ્થિત રહ્યા. તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને મીડિયાના કર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જોડવાનો એક સુંદર કાર્યક્રમ શું કહેશો? સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ગઈકાલે તમે જોયો હલ્દી કંકુ તિલગુડ સમારંભ દર વર્ષે 25મી હોય, 26મી એવી જ રીતના આજે 76મા ગણતંત્ર દિવસ છે અને તે નિમિત્તે સવારથી સમગ્ર શહેરની અંદર અલગ અલગ કાર્યક્રમો હોય છે અને રાત પડે એટલે એક શામ અપનો કે નામ, એક શામ દેશ કે નામ, એક શામ સિનિયર સિટીઝનો કે નામ, એવા અલગ અલગ નામ રખીને તમે જુઓ કે દેશભક્તિ સાથે સાથે સિનિયર સિટીઝનો સાથે સાથે યુવાનોને સાથે સાથે લઈને આજે આ એક ઉજવણીનો કાર્યક્રમ હોય છે. જ્યારે દેશના શહીદોને યાદ કરીને પણ લોકોને એકત્રિત કરીને આપણો સ્વતંત્રતાનો દિવસ છે, જે કંઈ પણ રીતે લોકો ભેગા થાય અને ઉજવણી થાય, તો આજે સર્વ વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તમે જાણો છો કે ખૂબ સિનિયર આજે વડોદરા શહેરના અને રાવપુરાના વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક અને અમારા મિત્ર, અમારા ભાઈ, મોટા ભાઈ સમાન એવા બાબુભાઈ પણ પોતે આખા મ્યુઝિક નાઇટની અંદર અહીંયા હાજર રહ્યા હતા. સાથે ડોક્ટર વીસી ચૌહાણ જે કાર્ડિયોલોજીસ્ટ છે, ડોક્ટર યોગેશ, ડોક્ટર કાર્તિકભાઈ
અને એ સૌ સિનિયર સિટીઝનો પણ આજે હાજર રહી અને દરેક લોકોએ આ એક ઉજવણીના ભાગરૂપે સૌએ શહીદોને પણ યાદ કર્યા અને આજે ઉત્સાહભેર આજે એક શામ અપનો કે નામ ઉજવણી કરી સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાથે સાથે અમારી સંસ્કારી નગરી સૌ લોકોને પણ ગઈકાલનો હલ્દી કુંકુના કાર્યક્રમ સાથે સાથે આજે આ મહોત્સવના ભાગરૂપે જ્યારે 25મી અને 26મીનો પણ ગણતંત્ર દિવસ નહીં તો સર્વે લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એવું દિવસ દરમિયાન સાઈનાથ એજ્યુકેશનના તમામ કાર્યકરોએ તનતોડ મહેનત કરી આજુબાજુ વિસ્તારના સૌ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો. શ્રીરંગ સાથેના રહેતાના તમામ મિત્રોએ ઝાંસી રાણી અમારા જે બહેનો છે એ લોકોએ પણ ખૂબ સાથે રહી આ ખૂબ ઉત્સાહભેર આજનો કાર્યક્રમ ઉજવાયો છે ત્યારે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ફરી એકવાર સમગ્ર વડોદરા શહેરવાસીઓને આ 76મા ગણતંત્ર દિવસની અને ખાસ કરીને શહીદોને યાદ કરી ઝાંસી રાણી સમગ્ર ગ્રુપ આજે ખૂબ નતમસ્તક વંદન કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.